हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुपर सेल फ्रेंड्स। આજે આપણે 11માં ખાતા સાબુદાણાની ખીચડીની રેસીપી જોઈશું। રેસીપી દેશી છે, બધાને આવડતી હશે, પણ તમે આજે મારી રીત જુઓ અને ચેક કરજો કે તમે આ રીતે બનાવશો તો તમને કોઈ સ્વાદમાં ડિફરન્સ લાગે છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં આજે 500 ગ્રામ સાબુદાણા પલાળ્યા છે। સાબુદાણા સરસ પલળી ગયા છે અને કોરા પણ સરસ પડી ગયા છે, પાણી પદો નથી થયો। તો હવે આપણે એને વઘારીશું। તો મેં આને લગભગ 3 કલાક માટે પલાળ્યા અને પછી અડધો પોણો કલાક કાણાવાળી ટોપલીમાં નાખીને એને થોડા ડ્રાય કરી લીધા। તો સૌપ્રથમ આપણે કઢાઈ મૂકીશું અને કઢાઈમાં આપણે અડધો કિલો સાબુદાણા છે એટલે એ પ્રમાણે થોડું તેલ મૂકીશું। પણ ફ્રેન્ડ્સ, તેલ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો। અને તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું મરી, લવિંગ। તો ફ્રેન્ડ્સ, તમે કોઈ દિવસ તેજાના મસાલા સાબુદાણાની ખીચડીમાં નાખો છો? જો ના નાખતા હોય તો ચોક્કસ નાખજો। અને આ બધું તો 11માં ખવાય જ, તો મરી તમે તમારા ઘરમાં વપરાય એ પ્રમાણે નાખજો। મેં ત્યારબાદ જીરું નાખ્યું છે અને જીરું પણ સરસ ફૂટી ગયું છે। જો શિંગદાણા ભાવે તો આ ટાઈમે એડ કરી લેવાના। આ બધો પ્રોસીજર હું ધીરા તાપે કરું છું। અને હવે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં। તો ફ્રેન્ડ્સ, લીલા મરચાં પણ ખાઈ શકો તે પ્રમાણે એડ કરવાના, કારણ કે આગળ આપણે લાલ મરચાંનો પણ ઉપયોગ કરવાના છે। તો મરચાં પણ સરસ આપણા ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે એમાં એડ કરીશું લાલ મરચું। હા ફ્રેન્ડ્સ, આ રેડ ચીલી પાવડર છે, લાલ મરચાંનો પાવડર છે, જે કલર પણ આપશે અને થોડો તીખાટ પણ આપશે। અને હવે આપણે એમાં એડ કરીશું બટાકા। તો ફ્રેન્ડ્સ, ઝીણા બટાકા મેં કાપી લીધા છે। તમે ઈચ્છો તો બટાકા બાફીને પણ નાખી શકો છો, પણ બાફેલા બટાકાથી સાબુદાણાની ખીચડી લોચો થઈ જાય છે, એટલે હું પ્રિફર કરું કે આપણે એને ઝીણા ઝીણા કટ કરીને નાખીએ। તો ફ્રેન્ડ્સ, ઝીણા કટ કરશો એટલે એને ચડતા પણ વાર નથી લાગતી અને ફટફટ ચડી જાય છે। તો ફ્રેન્ડ્સ, અમે જોયું કે મેં 500 ગ્રામ સાબુદાણા લીધા હતા, એમાં લગભગ 300 ગ્રામ જેટલા મેં બટાકા લીધા છે। તો તમે ભારોભાર પણ લઈ શકો છો। આપણે થોડું મીઠું એડ કરી દઈએ જેથી તે ફટાફટ ચડી જાય। તો ફ્રેન્ડ્સ, આ મેં સિંધવ મીઠાનો ઉપયોગ કર્યો છે, કારણ કે ઉપવાસમાં આપણે ખાવાના છે। તો બસ બધું સરસ હલાવી અને આપણે થોડું પાણી એડ કરીને એને ઢાંકી દઈશું અને ચડવા દઈશું। તો ફ્રેન્ડ્સ, એની માટે આપણે વેઇટ કરીએ। તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે ખોલીને જોઈએ કે આપણો બટાકો ચઢ્યો છે કે નહીં। તો એક તબેથાની મદદથી આપણે એક બટાકાને કટ કરી જોઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બટાકો તરત જ કપાઈ ગયો, એનો મતલબ કે બટાકો આપણો ચડી ગયો છે। તો હવે આપણે એમાં એડ કરીશું પલાળેલા ફ્રેન્ડ્સ, આપણે એને થોડા થોડા કરીને એડ કરીશું, જેથી દાણો કઢૈયાની બહાર ના જાય। અને તમે જોઈ શકો છો કે સાબુદાણા પણ એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે। તો સાબુદાણા એડ કર્યા પછી આપણે એમાં એડ કરીશું સિંધવ મીઠું, કારણ આપણે આ સાબુદાણા ઉપવાસ માટે બનાવી રહ્યા છે। તો ફ્રેન્ડ્સ, અમારા ઘરમાં તો 11માં પણ સાબુદાણાની ખીચડી બને, કોકવાર મન થઈ જાય તો પણ સાબુદાણાની ખીચડી બને। તો અમારા ઘરમાં બધાની આ ફેવરેટ છે। તો સરસ આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે મરચાંનો કેટલો સરસ કલર આવ્યો છે, હળદર સહેજ પણ આપણે ઉમેરી નથી। આ કાશ્મીરી લાલ મરચું છે અને જે તીખાટ ઓછી હોય છે પણ કલર બહુ ફાઇન હોય છે અને સ્વાદ પણ સરસ હોય છે। તો ફટાફટ આપણે એને હલાવી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે કે તમને લાગે કે બસ હવે સાબુદાણો સરસ મસાલા સાથે મિક્સ થઈ ગયો છે અને એનું ટેક્સચર ચેન્જ થઈ ગયું છે, તો જ આ ખીચડી સારી લાગશે, નહીં તો પાણી પદો જ લાગશે। એટલે એને થોડીવાર 10થી 15 મિનિટ માટે આ રીતે ઉપર નીચે કરીને ધીરા ગેસ ઉપર શેકવાની ખૂબ જરૂરી છે। અને તમે થોડું શેકશો પછી ટેક્સચરનો પણ બદલાયાનો ખ્યાલ આવી જશે। તો આપણે એને આ રીતે
હલાઈ કરીશું અને ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, બહુ સ્લો નહીં, બહુ હાઈ નહીં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે લગભગ 10 મિનિટ હલાયા પછી સાબુદાણાની ખીચડીનો કલર ચેન્જ થઈ ગયો છે અને દાણો પણ ખીલેલો થઈ ગયો છે અને સુગંધ પણ મને બહુ સરસ આવે છે. તો ખીચડી આપણી રેડી છે અને આપણે એને ગરમ ગરમ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, અચૂક દર 11 મારી ઘરે સાબુદાણાની ખીચડી તો બને જ છે. તો ફ્રેન્ડ્સ, તમે આ જ રીતે બનાવો છો કે તમારી રેસિપીમાં કોઈ ફેર હોય છે તો મને કહેજો. જો તમે ગળી ખાવા ઈચ્છો તો લીંબુનો રસ નાખજો અને થોડી ખાંડ નાખજો. અમારા ઘરમાં કોઈને ગળ્યું ભાવતું નથી એટલે અમે આ જ રીતે બનાવીએ છીએ. ધાણા હોય તો ચોક્કસ ગાર્નિશ કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, ગરમ ગરમ સાબુદાણાની ખીચડી આપણે સર્વ કરીએ. બધા રાહ જોઈને બેઠા છે. તો ફ્રેન્ડ્સ, સાબુદાણાની ખીચડી મેં દહીં સાથે સર્વ કરી છે. રેસિપી સારી લાગે તો ચોક્કસથી બનાવજો અને સુપર સેલરને સબસ્ક્રાઈબ કરજો.